પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડોક્ટર મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તો ગત રોજ તેમની તબિયત લથડી હતી. ત્યારબાદ તાત્કાલિક તેમને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. તો દિવંગત ડોક્ટર મનમોહન સિંહના પરિવારજનો હોસ્પિટલમાં એ દરમિયાન હાજર રહ્યા હતા, જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના બેલગામમાંથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા અને વાયનાડ બેઠક પરના સાંસદ પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યારે વડાપ્રધાન મોદી પણ એમ્સ પહોંચવા રવાના થયા હતા. તો મનમોહન સિંહના નિધન પર કોંગ્રેસ, ભાજપ, આપ નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. તો દેશમાં આ મામલે લઈને શોકની લહેર પ્રસરી જવા પામી છે. તો કોંગ્રેસે આજના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. તો કોંગ્રેસ, ભાજપ અને આપના નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. તો જાણકારી મુજબ આજ રોજ થનારા તમામ સરકારી કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે અને 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. તો આજ રોજ ડોક્ટર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.